ગુજરાતની અંદર ધારાસભ્યોને કેટલો પગાર અને ભથ્થું મળે છે? આખરે 23 દિવસ પછી ગોપાલ ઇટાલિયા અને કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના શપથ લેવાનું મુહૂર્ત આવ્યું ખરું. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ હજુ હમણાં એવું જ એક પોસ્ટ મૂકી હતી કે આટલા બધા દિવસ થયા, હજુ આમંત્રણ કેમ નથી મળ્યું, આ કોઈ ષડયંત્ર છે કે કેમ, એવી બધી આરોપો આમ આદમી પાર્ટીએ લગાવેલા હતા. તો એના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી તાજેતરમાં થઈ અને 23 જૂને પરિણામ આવ્યા. એમાં વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ. એ પછી એવી અટકળ ચાલતી હતી કે એમને શપથ કરાવવામાં આવશે, પરંતુ 23 દિવસ સુધી કોઈ શપથનો વાત નહોતી. એટલે આમ આદમી પાર્ટીએ એક પોસ્ટ મૂકી હતી અને એ પોસ્ટ એના અનુસંધાનમાં હતી કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકેલી કે મોરબી આવીને ચૂંટણી લડો અને જો હું હારી જઈશ તો તમને 2 કરોડ રૂપિયા ઇનામ પેટે આપીશ. આ બધી જે બબાલો ચાલતી હતી એના વચ્ચે આમ આદમી પાર્ટીનું કહેવું એવું હતું કે આ એક ગોપાલને શપથવિધિથી અટકાવવા માટેનું એક ષડયંત્ર છે. અને પોસ્ટમાં CR પાટીલ ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો કે CR પાટીલ આવું બધું અટકાવી રહ્યા છે. પરંતુ આજે સવારે ગોપાલ ઇટાલિયા શપથવિધિ લઈ લીધી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ એમને શપથ લેવડાવ્યા. બીજી તરફ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લઈ લીધા છે. હવે જ્યારે વાત નીકળી છે તો હું તમને સાથે સાથે એ પણ જણાવી દઉં કે ગુજરાતની અંદર ધારાસભ્યોને કેટલો પગાર અને ભથ્થું મળે છે. ગુજરાતની અંદર 2022ના જે આંકડા છે એ મુજબ ધારાસભ્યોને પગાર અને ભથ્થાની સાથે દર મહિને 1.37 લાખ રૂપિયા મળે છે. એમાં 78,800 રૂપિયા પગાર પેટે મળે અને 26,792 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળે. આ ઉપરાંત ધારાસભ્યને ગાંધીનગર ખાતે માત્ર 37.50 રૂપિયા માસિક ભાડા પેટે એક MLA ક્વાર્ટર્સ પણ આપવામાં આવે, મફત બસની સુવિધા પણ મળે અને જ્યારે વિધાનસભાનું સત્ર હોય ત્યારે દૈનિક 1,000 રૂપિયાનું ભથ્થું પણ મળે. એટલે ધારાસભ્યોને સારી એવી ફેસિલિટી અને પગાર બધું મળતું હોય છે. હવે જ્યારે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા ત્યારે એમણે કીધું કે હું કેશુબાપા અને અન્ય ખેડૂત નેતાઓએ આચરેલા રસ્તા ઉપર હું ચાલીશ અને જનતાનું શાસન અને સ્વરાજ્ય આવે એવા મારા પ્રયાસો રહેશે. પણ એક વાત નક્કી છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે વિધાનસભાની અંદર જશે ત્યારે મોટી બબાલ થવાની છે એ નક્કી છે અને ભાજપને પણ એ વાતનું ટેન્શન છે.